તો હેલો ગાઈસ, મેં ડે 6 માં પાછી આવી ગઈ છું. अभी मजा आएगा ना भिड़ो. ક્યાં જઈએ? આપણા હોમ ગ્રાઉન્ડ ઉપર. આજે તો મેં મારી સાસરીને જાઉં છું ગરબા રમવા. તો આઈ થિંક તો હવે 5 દિવસ ત્યાં જ કાઢવાના છે. ખબર નહીં કેટલા દિવસ કાઢીએ છે, પણ ગણતરી તો એવી જ છે કે 3-4 દિવસ ત્યાં, કદાચ છેલ્લા દિવસે અમે પાછા આવીએ રમવા. જોઈએ ત્યાં સેટ થઈ ગયું હું રમવામાં તો પછી નહીં આવું, તો પછી નવરાત્રી પૂરી કરીને આવીશ. પણ પછી આજે એની તબિયત લો થઈ ગઈ છે, બધું બગડી ગયું છે એટલે એમાં એવું છે કે મારી ઊંઘ પૂરી નહીં થતી. હું ખાવાનો ટાઈમિંગ આખો બદલાઈ ગયો છે. ખાવાના ટાઈમે અમે ચા નાસ્તો કરતા હોઈએ અને પછી ખાઈએ 4-5 વાગે તો ખવાતું નહીં એટલે, અને રોજ રાતે પાછું છૂટીને બહાર ખાઈએ. ઘરે તો ખાઈને જઈએ જ ઘરનું, પણ રાતે બી પાછા છૂટીને બહારનું ખાઈએ એટલે બહારનું ખાઈ ખાઈને અમારી તબિયત બગડી ગઈ છે. ઊંઘ પૂરી નહીં થતી. આ બધા તો ઊંઘી રહે છે પણ મારી ખબર નહીં 8-9 વાગે આંખ ખુલી જાય હજી બંધ જ નહીં થતી. એટલે આ કન્ડિશન થઈ ગઈ છે. મારો અવાજ તમને અલગ અલગ લાગશે આથી, તો કઈ નહીં, અમે જઈએ છીએ અમદાવાદ. ચલો અમે એકલા નહીં જતા, અમારી જોડે બધા જ આવે છે. અમે 9 જણા જઈએ છે. કાલે જઈ એમની સાસરીમાં જઈને આવ્યા. હવે આજે મારે મારી સાસરીમાં જવું પડે ને, એ વાત છે, બીજી કોઈ વાત છે નહીં. તો ચલો મળીએ અમદાવાદ જઈને. હા ભાઈ. ટાટા. તો હવે અમે અમદાવાદ પહોંચી ગયા છે. હા જો હવે જઈએ છે રેડી થવા. મારી હાલત ખબર નહીં કાલ સુધી કેવી થઈ જશે, પણ જોઈએ. બરાબર, આ લાલ લપાટો પહેરીને આવી ગયા છે. તો હવે અમે જઈએ રેડી થવા. બધા મચ્છર આયા બહુ બધા. હા પણ અહીંથી ગાડી તો બહાર કાઢવા દે પેલા. બંધ કર દે, હજુ આવશે. હા બંધ કર દે, બારે જઈને લાઈટ ચાલુ કરો. મળીએ. તને ટાટા. ચલો. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો જો હું તૈયાર થઈ ગયો છું. આ સીમુ પણ તૈયાર થઈ ગઈ છે. કેટલી લાગે મસ્ત. આજે એક અમારું જો નવું માણસ જોડાયું છે, અમારું બચ્ચું. અવાજ ના કરીશ. સોરી કહી દે. બોલ સોરી, બોલ સોરી, સોરી બોલ. જે જે કર દે, જે જે કર દે, જે જે કર દે, જે જે કેમ કરાય. આમાં બચ્ચું છે. તો આ તૈયાર થઈ ગઈ છે અંજલિ. જો આ જો આ જાડી તૈયાર થાય મોટી. જો હેલો જા સિંગ. ચલો બોલું, તમારું મશીન બસીન નું બધું પતી ગયું ને? કશું કર્યું જ નહીં, બધા મશીનનું આજે કામ જ નહીં. કેમ કે જેતું જ શું બોલી? અરે જાવ ને જયભાઈ, મશીનનું આજે કામ જ નહીં. તો ચલો હવે બહુ મોડું થઈ ગયું છે. પાર્ટી પ્લોટમાં ફોન આયા કરે તો અમે ફટાફટ નીકળીએ છીએ. પછી કોણ જોતું હતું? તો અમે બધા રેડી થઈને નીકળી ગયા છે. આજે અમારી જોડે અંજલિ દી છે, શ્રીષા છે, તો હવે આપણે મળીએ ગ્રાઉન્ડે. ટાટા. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છે એન્ટ્રી ગેટ પર. તો જોજો આ બધા જો પાસ લઈ લઈને જાય છે. તો હવે અમે જઈએ છીએ અંદર. અમારા પાસ આવી ગયા છે તો અમે અંદર જઈએ છીએ હવે. તો હવે અમે જઈએ છીએ આર્યો એન્ટ્રી ગેટ. તો જોરદાર ફોટા આવવાના છે, તો તમે જોજો. અરે હજી પાસ માટે કઈ નહીં, પછી મળીએ થોડી વાર રહીને. તો હેલો ગાઈસ, અમે આયા તા જો એટલે ગરબા ક્લાસીસ વાળા એવું એમ? બધા આવી ગયા છે. અમે અહીં ગરબા રમવાના છે આજે. બરોડા છોડીને આવી ગયા છે અમે આજે. છોડીને તો અમે આજે આ જઈ તો છે, ચાલતા જ નહીં, ભાગ ભાગ જ કરે છે. આ અમારા અંજલિ આ છે, અમાર જોડે આ અમાર શ્રીસુ આવ્યું છે. શ્રીસુ ચાલો એવું કહી દે. ચાલો 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 કહી દે. ચાલો. તો
તો જો એને મજા પડી છે આજે. તો હવે આપણે જોઈએ, ફોટા મોટા પાડીએ, પછી આપણે બ્રેક પછી મળીએ. ટાટા. તો હેલો ગાઈસ, अम्बा हमें घाट के माता जी ऊपर का दर्शन करवा आया है. हमारे ऑर्गेनाइजर्स जिन्होंने इतना सुंदर सा आयोजन आप सभी को देते हुए यहाँ पर સિંહે કીધું આવશે એટલે આવશે. રાજકસ છે આજે સિંહને આપણે અમદાવાદ લઈને આવ્યા છે. એને એનું વડોદરા બતાવ્યું કે અમારા વડોદરામાં તાકાત છે. હવે આપણે અમદાવાદ બતાવીએ. એવું તમને બતાવ્યું. અહીંયા આપણું અમદાવાદ બતાવીએ કે આપણે અમદાવાદમાં કેવી તાકાત છે. આને આનું વડોદરા બતાવ્યું તો અહીંયા દમ વાળી વાતો હોય, દમ વાળી. ગરબા રમવા. જોઈએ અહીં ગરબા રમવાની કેવી મજા આવે છે. આમ તો મજા જ આવશે, કેમ કે અમે હવે 5 દિવસ અમદાવાદમાં જ કાઢવાના છે, વડોદરા જવાનું થતું નહીં. તો બોલીએ થોડી વાર રહીને જો અમે બધા એક નંબર છે. फेशियल पार्टनर हमारी जो फेशियल पार्टनर है वो है भगवान कोविड કેવું લાગ્યું? બહુ મજા આવી. તો બધા તો મજા જ આવી છે, પણ મેં મારું નહીં કહું. गिफ्टिंग पार्टनर supported by Zanzan Group. और इसी के साथ તું નહીં ब्रेक का टाइम તો મેં તો ખાલી જવાની છું વડોદરા, स्टोर में કેમ કે બહુ પાવર કરે છે જે મને નહીં પોસાય. आपको बाहर की रेट में ही मिलने वाला है आपसे कोई ज्यादा એટલે હું જતી રહીશ વડોદરા. આપણે વડોદરા જતું રહેવાનું. પાવર કેટલા આમ તો આમ छोटे छोटे बच्चे हैं ये सुंदर चीज है. बच्चे बहुत सारे बच्चे के लिए ये बोलो कि कुछ नहीं है. मैं आपसे पूछने वाली हूँ અમે તો જતા જ. तीन पॉइंट से थोड़ा दूर है. ट्रेडिशनल આજે હવાનું ખાઈ ખાઈને થાકી ગયો, બહુ ખાધું. આજે તો એટલું ખાધું એટલું ખાધું सबसे अच्छा ચલો એનું ઓર્ગન ચાલો કેવાય એટલે ચાલશે. આપણે એના બધી નો અમે કહી દઈએ. ચલો કહી દો, ચલો કહી દો, ચાલો ટાટા. મળીએ પાછા થોડી વાર રહીને. હજુ રમવાનું હે. अच्छा और कोई મારી કન્ડિશન વખતી ગઈ છે, મારો અવાજ બદલાઈ ગયો છે, તો મારી બીમાર પડવાની તૈયારી છે. તો મેં કાલે પાટા ચડાવવા જઈ લોકો કેવું કાલે રમી હતું. શું सबसे अच्छा क्या और कोई તો અમે કાલે બાદલ અમે સ્ટાર્ટિંગ જેમ કે મારી હાલત છે, जोरदार तालियां મારા આવાજ મારી હાલત લેવા આવવાની. આમ તો મને સવારનું કશું નહીં ખવડાય. મેં તો સવારે દાળ જોડે રોટલી હોત ખવડાય. આમને એમ ના થયું કે ગરબા રમવા નહીં જતા પહેલા ખવડાવું. ખાવી આવું
એમને और થાય जैसे कि કેમ કે એમને શરમ જ નહીં આવતી क्लास बच्चे में तो अलग से रहूंगी वहाँ पे मुझे वाला પીવડાવે તો પીવડાવે ખબર જેથી મારી હાલત વધારે બગડે અમે તો ના પાડી પેટના તોય- અને ઓલા લસડિયા ભૂંગળા હોય ને એ ખવડાયા 5 રૂપિયાના પડીકા ખવડાયા એ મારી જોડે આવે ને એના પૈસા બચાવવાનું કામ કરે હે ને એમને છે છાતી એ બાંધી ઓલું મશીન થાય ને आपको फायदा ये क्लास में 50,000 વાળું મસ્ત. ब्रेडर की हो सकती है Second round. જે અમે આજે કોઈ યુઝ નહીં કરતું પડી છે તો મને કઈ ગયું ક્યાં ગઈ ટાટા 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 कौन सी તો હેલો ગાઈસ અમે કપડા બપડા બદલી અને જો અમારા રિયલ વસ્ત્ર શસ્ત્રમાં આવી ગયા છે અમારા અડધા બાકી નહીં બધા બદલી કાઢ્યા ખાલી અમારા અંજલીથી બાકી છે એમની જોડ તો હતા નહીં અમે બધા લઈને હતા એ તો એમના ઘરેથી જ આવ્યા હતા એટલે ઘરે જઈને બદલશે હવે અમારે જો જમવાનું બાકી છે બધાએ સવારે જે ચારે રોટલી ખાધી હતી બધા એની પર જ છે એટલે અમને લાગી છે બરાબરની ભૂખ करे છે હવે અમે ઘરે જઈને જમીશું ઘરે જઈને જમીશું પણ જમીશું બહારનું જ બહારથી જ લાવીશું જોઈએ કેવી લેતા આવીશું કંઈક સારું ગોતીને સારું લાવે તો સારું છે ગોળી પડી સિમુને કેવું છે કે સિમુન બર્ગર ચીઝ પછી પીઝા ને બીજા કશું ભાવતું નહીં નકર તો એ મોટો લોચો છે નકર તો હમણાં અત્યારે કોક મને ખીચડી આલ દે ને વઘારેલી ખીચડી ઓહો જન્નત મળી ઓહો, જાય તો મને ભગવાન નીચે આવી ગયા એવું લાગે તો હવે આપણે જોઈએ કશે ઘર જેવી ખીચડી હોધીશું હોધાવડાવીશું ખીચડી તો મળી જશે અત્યારે ત્યાં ગપ્પા ગાર્ડન જવું પડશે ગપ્પા ગાર્ડન અહીંયા કઈક છે ને હા વઘારેલી ખીચડી તો લાવો મસ્ત બહુ દૂર જવાનું થતું નહીં કેમ કે લાગે છે બરાબર તમે જોયું તું યાર લાગી છે હવે તો છેલ્લી પાડી. ચમ ભાઈ એટલે જોઈ. જોયું તું જોઈએ હવે જોયું ગપ્પા ગાર્ડન તું પણ આપણે શું કરીએ કઈ જગ્યાએ છે આ કોક આમનો ભાઈબંધ મળી ગયો લાગે રસ્તામાં અહીંયા જ કઈક છે. કોણ છે ખબર નહીં શું જાણે? તો જોઈએ થેન્ક યુ ભાઈ જો એમનો બિગ ફેન મળી ગયો તો આ ભલે ને ગાડીમાં ઓળખી ગયા કે જઈને આગળ જાય લાવ પકડવા દો બિગ ફેન ઓહો તમે તો માર્કેટમાં ચાલો એમ ને राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुक વન વે એટલે ચાલે એ વન વે એમ ચાલે તો હવે આપણે વ્લોગ નો એન્ડ કરવાનો છે હજુ કે જમી બમીને પછી કરીશું જમીન કરીએ હું વાંધો તો હવે અમે જમીશું જમવાનું શું જમીએ એ બતાવીશું અને પછી અમે વ્લોગ નો આજે ગાડીમાં એન્ડ નહીં થાય આજે ઘરમાં એન્ડ થશે અંજલિ દીના ઘરે ઊંઘવાના છે અમે બધા કેમ કે મમ્મી ઘરે જઈએ ખોટા એમને હેરાન કરવાના બિચારા અમારા લીધે 12 1 વાગ્યા સુધી કામ ના કરી શકે એના કરતા ઘરે જવાનું થતું નહીં એટલે અમે અંજલિ દીને હેરાન કરવાના છે અંધી દીદી કોઈ હેરાન નહીં થાય એ બી અમારી રાહ જોશે ને ઉઠે તો અમે કામ કરીએ કોઈ નહીં પેલા- કામ હા. અંજલિ દીદી ઉતી રહે છે મસ્ત. હું તો ઉઠીને મારી તબિયત બગડવાની છે હે? મારી તબિયત લેવાની છે તમે મને લઈ જજો કાલ દવાખાને Yes, yes. તો કાલે મળીએ આપણે દવાખાને કાલનો બ્લોગ જો દવાખાને જવાનું છે ને તો દવાખાનથી જ ચાલુ થશે તો આપણે મળીએ હોસ્પિટલમાં કપડા ધોઈ જોઈએ કાલની કન્ડિશન ઉઠ્યા પછી ખબર પડશે સારી થઈ જાય તો સારું બાકી ભગવાન ભરોસે પછી એમને ઉઠાડ જો તબિયત બગડે કે ના બગડે ગરબા રમવાનો તો જવાના બરાબર નહીં ને તો મળીએ થોડી વાર રહીને ખાવાના ટાઈમે ટાટા આજો કેવો સામે ને સામે આવે આજો માં પીનસું ઓ માં પીનસું તો મેં થોડી વારમાં નહીં પણ તરત પાછી આવી છું કેમ કે રસ્તામાં અમુક એક્ટિવા પર છોકરાઓ આવતા હતા ખબર ને એમને ગાડી બી ઓળખી ગયા છે કે આ જઈને આગળ જ છે તો એ લોકો ફોટા પાડવા એવું કહે છે કે અમારે તમારી સાથે ફોટો પાડ્યા વગર તો અમે તમને નહીં જવા દઈએ તો એ ગયા છે બહાર ફોટો પડાવવા તમારે જોવું છે તો મારે બહાર જવું પડશે ના યાર મેં થાકી ગઈ છું બહાર જવાની ઈચ્છા નહીં પણ એ બહાર ગયા છે જો મારા બાજુમાં નહીં બહાર જતા રહ્યા છે ફોટા પડાવવા જ્યાં જવું હોય તો ના હવે મેં પોતે જ થાકેલી છું મેં પોતે બહુ થાકેલી છું મારે બહાર જવાની બી તાકાત નહીં તો તમે એવું ના કહેતા કે જુઠ્ઠું બોલે છે રેડિયા પાછળ બધા આવી એક જ મિનિટ તમને બતાવો એમના બિગ ફેન બધા ડબ્બુ ઉતારને મેં એકલી ક્યાં ઉતરી આવું તો આ જો અમારા જઈને આગળના બિગ ફેન આવી ગયા છે આપણે તો 10મા એ ફોટા પડાવે છે 30 તારીખ આ અમારી શીશુ જો શીશુ
અમાર કાચ બહુ ગંદો થઈ ગયો છે એટલે શીશુ દેખાતી નહીં. જો આ ફોટા સેક્શન ચાલે છે. આ બધા એમના ફ્રેન્ડ છે ને. Thanks. Love you. તો ઓલું ઝાડ પડ્યું. ડબુ કે બ્લોગ ઓલું ઝાડ પડ્યું. ડબુ કે બ્લોગ પડ્યું નહીં, ઓલો કાપે. તો તમારા ફોટા સેક્શન પતી ગયા. તો હવે અરે પાડી લો. આજો હા એ બાજુ આવી જાઓ, લાઈટ આવતી હોય. તો એમના ફોટા પતે પછી અમે નીકળ્યા. હવે અમે મળીએ જમવા ટાણે. ટાટા. તો હેલો ગાઈસ, અમે ઘરે પહોંચી ગયા છે. આજે શું ચલો એવું કહી દે ચલો. તો જો અમે આવી ગયા છે ઘરે. હવે ઓલા લોકો ઘરે તો ખાવા બનાવીએ છીએ, થોડુંક બહારથી લેવા ગયા છે. તો અમે ખાઈશું અને પછી એવા ઊંઘશું કે સવારે કાલે હાંજ બપોર બધી પડી જશે. આજે રમે છે મસ્ત. આ શું છે શીશુ? આ શું છે? ઘોડો? ટીપડી કેવું કે? તો આ છે અમારું શીશુ. ચાલો એવું કહી દે. ચાલો એવું કે ચાલો. તો એને હમણાં મૂળ નહીં ચાલો બોલવાનું. બાકી અમારા જૂના વ્લોગમાં જોજો એ કેવું ચલો બોલે. તો ટાટા કહી દે. શીશુ ટાટા કહી દે. ટાટા. તો એમને ટાટા કહી દીધું છે. હવે ખાવા આવશે પછી અમે વ્લોગ કન્ટિન્યુ કરશું અને પછી ખાવા એ પૂરો કરી દઈશું. ટાટા. જો જમી લીધું છે. શું જમ્યા? વઘારેલો ભાત. અમારે ઘરનું ખાવતું એટલે અમે ઘરે બનાવ્યું ને ઘરે જમીએ છીએ. અમારે શ્રીસુ અને અમે આ લોકો વઘારેલો ભાત વઘારી ખીચડી બધું છે એટલે રમણ ભમણ છે. છોડો. તો હવે અમે આ ખાઈને એટલે બ્લોગ નો એન્ડ કરીશું. કર દો ને. તો અમારો ડે 6 પૂરો થાય છે. થઈ ગયો પૂરો ડબ્બુ? મજા આવી? તો ફાઇનલી તો અમારો ડે 6 પૂરો થયો છે. તો હવે અમે ઉગી જઈશું. તો બાય. આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર બી કરી દેજો. અને બને એટલું શેર કરજો. તો ટાટા. મળીએ ડે 7 માં. ટાટા કહી દો. ટાટા.